તો કેમ છો મિત્રો? મજામાં છો બધાને? ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો મસ્ત મજાની ખબર પડી ગઈ 10 વાગી ગયા ફિલહાલ. તો બધાને ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને જાવડા આવી ગયા લાઈફમાં. તો મારું નામ છે જાવડા અરુણ. તો મિત્રો આપણે તમે ડેલી વ્લોગ જોતા છો તમને ખબર છે આજ આપણે ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એન્ડ આપણે ઘરે લાઇટ ફિટિંગનું કામકાજ ચાલુ છે અને ટાઇલ્સનું કામકાજ કરે ટૂંકમાં મોટું બધું પતી ગયું. કટિંગ બાકી છે તળિયાનું, જે કટિંગ કહેવાય ને તે ફ્લોર ટાઇલ્સનું ખાલી કટિંગ બાકી છે. બાકી ટોટલી કામ પતી ગયું હોય અને લાઇટ ફિટિંગ કાલનું ચાલુ હતું. કાલના વ્લોગમાં તમને મેં બતાવ્યું હતું, જોતા આવજો વ્લોગ કે લાઇટ ફિટિંગ ચાલુ છે ઘરે. જો આથી બધું અમે નાઇટમાં કામ કર્યું હતું. આ બોર્ડ આથી બધા ફિટ કરી નાખ્યા. આ કિચનનું છે અને આ કિચનનું આ બોર્ડ છે. આ લેમ્પ ત્યાં છે એન્ડ જો આ બોર્ડ આનું છે અહીંયા અને અહીંના ઉપર લેમ્પનું છે, નીચે નાઇટ લેમ્પનું છે. તો અમે રાતે અહીં કામ કરતા હતા બધા, લગભગ 4 ઉપર થઈ ગયું હતું. રાતના 4 વાગ્યા હું કામ કરતા હતા આમાં. જો આ બધી વસ્તુ પડી તેમ જો ખાલી. જો આ એક ફિટિંગ કરી રહ્યું છે, જો આ એક તો ફિટિંગ કરી રહ્યું છે અને હજી અહીંયા બાકી છે. આ એક બાકી રહી ગયું છે હવે ખાલી આપણે બેઠકમાં, કેમ કે તેની પાઇપ રહે, કેમ કે મકાન બહુ જૂના છે ને એટલે પાઇપ મળતી નથી આની. અને એ વખતમાં પાઇપ જો બંધ થઈ ગઈ ત્યાંથી ત્યાં તોડફાડ કરવી પડી. તોડફાડ એટલા માટે કરી કેમ કે આપણે આમાં કૂટીને એવું મારવાનું છે, પ્લાન છે તે કલરનો કલર અથવા કૂટી કોઈ બી વસ્તુ મારવાનું છે. એટલે પછી એને શું કરી રિફર કરી નાખશું આપણે. એન્ડ રાતે આપણે અહીં સૂતા હતા અને આમાં જો ટાઇલ્સ નાખી દીધી. કટિંગ થોડુંક બાકી છે બધે અને આનો બોર્ડર પટો જે સાઈડમાં આવે ને એ મારવાનું બાકી છે. પણ આ લાઇટ ફિટિંગનું આજ થઈ જશે કામકાજ પૂરું એટલે પછી આપણે કટિંગનું કામકાજ પતાવી દઈશું. અહીંયા કટિંગ મારવાનું, ઓલા કટિંગ બાકી છે, સાઈડ પટો બાકી, અને પછી આ રૂમમાં કલર કરી નાખશું. કા કલર કા કૂટી એવું ગમે કરી નાખશું એટલે એકદમ મસ્ત મજાનું થઈ જાય. જો અહીંયા પણ આ જો આ બધું તોડફાડ કરીને બધું ફિટિંગ કર્યું હતું. અહીંયા આપણે આજ બોર્ડ રાખ્યા કેમ કે વધારે પૂરતા શું આપણે કાંઈ મતલબ નહીં. કેમ કે જુઓ તમે એક આ મોટી ટ્યુસ રાખી કેમ કે કોઈ મોબાઈલ ચાર્જ હાથે અથવા અને આની સાપ, પછી એક આ નાઇટ લેમ્પ, આ ઉપર લેમ્પ અને આ રેગ્યુલેટરનું ટૂંકમાં પંખાનું આવું બધું આ કર્યું છે. તો ચાલો મિત્રો મસ્ત મજાના 11 વાગી ગયા છે અને કામકાજ જોડું મેં તમને બતાવ્યું તોડી ફોડી નાખ્યું છે આપણે. જો આથી લાઈન આમ કાઢી ને ઉપર કાઢી અને નીચે કાઢી, કેમ કે જ્યારે સ્લેબ ભરાવાનું મકાન, કેમ કે અમારું મકાન બહુ જૂનું છે ને એટલા માટે ત્યાં આગળ લાઈન રહી ને મિસ થઈ ગઈ હતી, ચડતી નથી. અને આપણે ગોતીવાળી છે અને તમે મારો વેજ જોતા છો એ ઓલા ભાઈ ઊભા ને એને કરાવ્યો છે. જો આ માર્યા ને અમારા ફઈને દીકરાએ કરાવ્યો છે અને તમે આ જોવો છો ને આ શું છે, આ શું છે, આ રહ્યો ને કોકો કોલા છે, ઓલા ના હોકો છે સમજાણું પીવા. એટલે મિત્રો આ એવું છે કે આ પાઇપ બ્લાઇટ બંધ થઈ ગઈ હોય ને એટલે એમાં પછી જો અમારા ઓલા ભાઈ છે ને અમદાવાદી, આ હું અમદાવાદી દેશી જુગાડના માહિર હોય. આ પછી જો ને પાઇપમાં ચડાવે, પાઇપમાં ચડાવી પછી અહીં દબાવે એટલે પાણી આવે. જજો આવશે, જજો આવશે, જજો આવી. અને મારે આમ જો આતરમાં તોડફાડ ચાલુ કરી દીધી. સમજો દેખાય છે આમાં વોચમાં ટાઈમે દેખાતો નથી. સમજો કપડાં વપડા તમે જુઓ ખાલી. અને આ જો તોડફાડ કરી 2 મશીનો દ્વારા જો એટલે જબરું કર્યું. આથી આ હું તોડ્યું કેમ કે આ રહ્યું ને આની પાઇપ રહી ને એ મળતી નહોતી, કેમ કે અહીંથી આ ક્રોસમાં ક્યાં હતી તો ફાઇનલી એક્ઝેક્ટ વાંકણ મળી ગયા આપણને. અને અહીંયા આ પાઇપ રહી પૂરી થઈ જતી હતી અને આ લોકોએ પ્લાસ્ટર પછી કરી વાયેલું હતું એટલે ખબર નથી પડતી અને લોક આવતી હતી. એટલે હવે તો એ લાઈન રહીને બધી દોડાઈ જશે અને આ તો પછી આપણે આમથી રિપેર થઈ જશે. અને ટાઇલ્સ પણ તોડવામાં આવી ગઈ અમારે. જો ઓલા ખાસ મિત્રના કારણે ટાઇલ્સ પણ તૂટી ગઈ. અને જો ક્યાં લાઇટ લગાવી તમે? અહીંયા લગાવ્યું લાઇટ. હા પણ જબરું કર્યું હો બાકી તમે તો. હા એક અહીંયા લગાવી, જો આ રે અહીંયા એક લાઇટ લગાવી છે અને એક અહીંયા લગાવી છે. સમજો 2 લાઇટ લગાવી છે અને બાકી વાં આવશે, ઓલા કણ આવશે. એમાં એવું હોય મિત્રો આપણે હજી ટાઇલ્સનું કામકાજ પતી ગયું હોય પણ હું હજી ઉપર કૂટીન કલર નથી થયો ને એટલે આપણે હજી બહુ શું કહેવાય ભાઈ, લોકેશન ક્યાં બોલતે હે પબ્લિક, લોકેશનમાં નહીં આવતું. હા ઠેકાણામાં નથી આવતું સમજો ને હજી. એટલે આ વાયરિંગનું કામકાજ થઈ જાય ને તરત આપણે શું કે કલર કામકાજ તરત કરી વાળવાનું, કેમ કે આપણે બહુ હળવા માણસ છીએ, હળવું કામકાજ થાય છે.
એટલે હવે જો આ તો બાકી બધું પતી ગયું છે અને હવે ખાલી ચેક કરવાનું રહ્યું છે કે કન્ફર્મ છે ને બધું કમ્પ્લીટ એમ. સોરી જો વાયર કાઢવાનું અમારા અનિલભાઈ કાઢી રહ્યા છે. જો બહુ સારી મહેનત કરે છે અને હું જો એક ઘોડામાં બેઠો છું અને ઘોડો ઠેકડા મારતો મારતો સામું જોવે છે. બેઠકમાં છેલ્લું છે લાસ્ટ એટલે પતી ગયું અને આ બધું હજી કરવાનું છે અહીંયા. હજી અહીં ભાઈ રામ દોડાવવાના એક બાકી રહી ગયા છે અને ઓલા કણ બધું જે મેન જંક્શનનું કામકાજ હતું ને આ ભાઈ બધું પૂરું કરી વાયું છે. હવે આ ભાઈને એવું મને જોતા એવું લાગે છે કંટાળો આવવા માંડ્યો છે, થાકી ગયા છે સમજાણ અને પતાવવાની વાતો કરે સમજાણું ને. કાલ તો એવી વાતો કરતા હતા રાતમાં આમ એવું ચકાસ નહીં એની વાત જવા દો ને પછી તોડફાડ ને આ બધું આવ્યું ને તો ભાઈ હવે થાકી ગયા છે સમજાણ. તો જો વાયર વધ્યો આ મટીરિયલ એમને કીધું હતું ને એમ જ લયા હતા આપણે ગયા વર્ષ રાજકોટથી. ચા બનાવો હારી હાલો કામકાજ ચાલુ. કાંઈ ઘરધણી શું કે હાજર રહેતા નથી. આ નાઇટ ખેંચી હતી આવું છે શું કરીએ પૂછતું કાંઈ નથી સમજણ. જો ઓલા જૂના બોર્ડ બધા કાઢી વયા પેલા આવા હતા. તો મિત્રો ફાઇનલી કામ પતી ગયું છે અને આવા લાસ્ટ ફ્યુઝ ચડાવી રહ્યા છે. ઓલા કણે ઓલો ઘોડો મૂક્યો જો ઓલામાં થયો નહીં કદાચ શોર્ટ સર્કિટ થાય ને તો પડી જાય ઘોડો. હા અનિલભાઈ કેમ બંધ થયો ને બંધ થયો. થોડુંક આ બોર્ડ એક ચેન્જ કરવાનું હતું પણ હવે એક રહી ગયું એવું ને એવું. આપણે ફ્યુઝથી મતલબ છે બોર્ડથી કંઈ મતલબ છે નહીં. ચેન્જ કરીને જુઓ. હા લ્યો ઓકે બસ ભલે થોડાક ફ્રી રહે કાઢવા ટાણે ઉપાધિ નહીં. ફ્રી ના રખાય ન રખાય. ફાઇનલી ઓકે થઈ ગયું. શું કયો બોર્ડ રાતે ઊંધા થઈ ગયા હતા આવી ગઈ. હાલો બોર્ડ તો ફ્રીજ તો ચાલુ કરી હોય જોઈએ ક્યાં ક્યાં એલા પણ એક લાઈટ તો થઈ જાવ ઓલા કણ. હા એલા પણ નાઇટ લેમ્પ ચાલુ થયા લે. હાલો ઓકે બલ્બ લેમ્પ ઉડવી હાલો શોર્ટ હે રાતે લોકો આવશે એક નંબર. હાલો ઓકે હવે રૂમમાં ચેક કરી લઈ. એ લેમ્પ હારે જ રાખો. ઓકે પપ્પા તમે બહાર જાઓ તો ઓલા લેમ્પ થાય છે ઉપરના અહીંથી એટેચ કર્યા છે મેં. કલર પ્રમાણે વાયરિંગ કરજો. કલર પ્રમાણે ના થાય એ આપણે શીખી નહીં. આમાં શું કલર પ્રમાણે વાયરિંગ થતું એ આનો છે. એ ત્રીજા નંબર નીચે જઈને બરાબર. હા આ નીચે આ નહીં અને આ ચોથી સાઈડ 12. હવે પછી જોવો તો બહાર જઈ પ્રેમ થાય છે. એ તો અંદર બંધ કરવાના છે પછી આપો ઓલા અંદર બોર્ડ છે ને ચાલુ બંધ થાય. હાલો રેડી. હા એક ઓકે ભાઈ.
પપ્પા રૂમ બંધ કરી દો તો હા જો હા જબરદસ્ત થાય લ્યો હે ઓકે ઓકે હું એમ કરું તો કામ છે જો છે નીચે રાખ્યો ને બ્રાઉન આખી ટાઈસો બ્લુ દેખાય દ્રશ્ય જોરદારનું લાગે શું રેડી રેડી રિયો અંદર રિયો હાલો બીજા રૂમમાં ટેસ્ટિંગ થઈ રહ્યું છે ધૂળ થઈ ગઈ છે હાલો નાઇટ લેમ્પ તો ઓકે ઓકે બરાબર ઓકે ઓકે ઓલું દ્રશ્ય છે રોલા કણ પડે જો હાલો ઈ ઓકે રસોડા ઓકે ઓલું દ્રશ્ય રહ્યું છે રોલા ઓલા કણ પડે રાતે જોજો છે ત્યાં પડશે કઈ હો ભાઈ આ દ્રશ્ય સીધું ઓલા કણ પડે આનું આવડું આ રહ્યું હા ઉઠાવ રાતે જ આવશે હા બધું રાતે જ ઉઠાવવા આવશે બાથરૂમ ટેસ્ટ રહ્યું ને બાથરૂમ છે ને હા રેડી ઓકે હાલો પેલી ઓલી બીજી આની ટૂંકમાં સેન્ટરમાં રહી આ સેન્ટરની હે ને હા વાહ તમારો પ્લાનિંગ પેલા નંબરની સીટ બંધ કરતો પેલા નંબરની ઓકે ચાલો કરો ઓકે મિની બાથરૂમમાં કેમ બીજા નંબરની બંધ કરીએ બંધ થઈ સીધું રાખવું સીધી માં કેમ શું થયું ઓ વાયરનો તમને હાથ અડી જાય મિત્રો એમાં એવું છે ઓલું જો કવરવાળો વાયર રહ્યો ને ઓલા બોલમાં વધારે આવી ગયો હતો ને એના હિસાબે અહીંયા પાવર નથી મળતો એટલે લેમ્પ નહોતો થતો સમજાણું કેમ કે મેં રાતે કામ કર્યું હતું ને રાતે શું પછી નિંદરમાં પછી એમાં અનિલભાઈને પછી અને એક તો અહીંયા લાઇટ નથી અંધારું હતું એટલે એના હિસાબે ખબર નથી અને એ ટાઈમે આમની વાયરિંગ કરતા ત્યારે આપણે ચા બનાવતા હતા સમજાણું ટોચ પકડતા હતા કઈ ચાલુ કેટલા નંબરની બીજા નંબર ઓકે હાલો રેડી હાલો રેડી હાલો ઓકે બધું ઓકે ઓકે અનિલભાઈ ઓકે ઓકે થેન્ક યુ સો મચ તો હાલો ફાઇનલ કામ છે ઓલું બાકી છે આપણે શું કે પંખા ટેસ્ટ કરવાનું કેમ કે પંખા આપણે લયા નથી ફેન એટલે ટેસ્ટ અને ભાઈએ નવો જુગાડ કાઢ્યો હોય જે આપણે પેલા જૂના લેમ્પ આવે ને જો આ રહ્યા એ લેમ્પમાં ટૂંકમાં એનો પાવર ટેસ્ટ કરે છે કેમ કે ઓલું શું કહેવાય આનું કહેવાય ભાઈ રેગ્યુલેટર હા આ રેગ્યુલેટરમાં ચેક કરવામાં કેમ કે જો 0 થી ચાલુ થાય 1 2 3 4 એ તમને ખબર જ હોય ને એવું તો જો અહીંયા આગળ વાયરિંગમાં છેડા દે જે આપણે ફેનમાં હોય ને પંખામાં દેવાના હોય તે પપ્પા ચાલુ કરો તો ચાલુ કરો જો ઓલા કણ 1 ઉપર કરશે ને હા પેલા 0 કરો આ બાજુ કરી દો મારી છે હાલો આ 0 સ્વિચ ચાલુ કરો સ્વિચ પડખીને ચાલુ કરો હા હવે એક ઉપર કરો હાલો એક ઉપર આ બે ઉપર 3 ઉપર 4 ઉપર 5 ઉપર ફૂલ ઓકે કરી દો હાલો ઓકે પહેલાં તો આમાં રહ્યું ને ભાઈ કેવું થશે ખબર હે તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ 5 વાગી ગયા છે અને જો ગાયું બાંધી છે વાડીએ વ્યાસ પાછા કામકાજ બધું પતી ગયું ને એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અમારે જો ટૂંકમાં અનિલભાઈને મૂકવા જઈ રહ્યા છીએ જઈશ અમદાવાદ અને આપણી મેના રાણી લઈને સમજાણું મેના રાણી લઈને જઈએ છીએ અને હું કામકાજ બધું પતી ગયું એમને પછી શું નોકરીના રજા પડી ગઈ છે તો મળવી ચોટીલા જઈને કા
એકદમ થઈ જાઓ આપણે કોને ગામડા પણ જાઓ અમદાવાદી છે સમજાય ને ફાઇનલી ચોટીલે પહોંચી ગયા જો ચાઉંડમાનું ટેમ્પલ સામું દેખાય છે તમને આમાં જો અનુભાઈ છે ચાય પી રહ્યા છે બુલેટ બહુ ચલાવ્યું કા ભાઈ બહુ ખતરનાક બુલેટ બહુ જ ચલાવ્યું હતું 15 મિનિટમાં અહીંયા હા 15 મિનિટમાં પહોંચી ગયા અમારે લગભગ 19-20 કિલોમીટર દૂર થાય અમારું ગામડું ત્યાં ચોટેલા પહોંચવામાં અમારે 15 મિનિટની વાર લાગી હવે સામે દેખાય નહીં ગેટ છે અંદર જવાનું ટૂંકમાં મંદિરે અહીંયા આગળ બસ સ્ટેન્ડ છે ને ત્યાંથી આ ભાઈને આપણે બેહાડી દઈશું એટલે એમની લગભગ 11-12 વાગે પહોંચી જઈશું નહીં પહોંચી જાવ બસ તો ઘડીએ ઘડીએ તો 11-12 વાગે પહોંચી જશે